સુરતના ડિંડોલી ગામ જવાના મુખ્ય માર્ગ પર 7 દિવસ પહેલા પડેલો મસ્ત મોટો ભૂવો આજે પણ જેવીને તેવી સ્થિતિમાં છે। આ રોડ પર લોકો અને વાહનોની સતત ભારે અવરજવર હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર સમારકામ કરવામાં નથી આવ્યું। તંત્રએ માત્ર ભૂવાની આસપાસ બેરિકેડ લગાવી પોતાની ફરજ પ્રત્યે સંતોષ માની લીધો છે, જેને કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। રોડના આકાશી દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય છે કે લોકો કેવા ભયના ઓથાર હેઠળ અને મુશ્કેલીમાં મુકાઈને અહીંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે જો રાત્રિના અંધારામાં કોઈ વાહન ચાલક આ ભૂવામાં ખાબકશે અને કોઈ મોટી જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ હશે। સુરત શહેરમાં ઠેર ઠેર પ્રથમ વરસાદે જે પ્રકારેના ખાડા એટલે રોડ રસ્તાની હાલત છે તે કરી નાખી છે અત્યંત ખરાબ। ત્યારે જે પ્રકારેના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, આ ડિંડોલી વિસ્તારમાં પણ આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે હજી તો ચોમાસાની શરૂઆત થવાની સાથે સુરતના રોડ રસ્તાની હાલત સુરત મહાનગરપાલિકાના પાપે જે પ્રકારેની દયનીય સ્થિતિમાં મૂકી છે, એટલે ઠેર ઠેર આ પ્રમાણેની સમસ્યા છે તે સર્જાઈ રહી છે। લોકોને જે પ્રકારે હાલાકી છે તે ભોગવવાની નોબત આવી છે અને આ પ્રમાણેની સ્થિતિ સુરતના અનેક એવા વિસ્તારો છે કે જેમાં આ પ્રમાણેની રોડ રસ્તાની હાલત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને કરોડો રૂપિયાનું જે બજેટ ધરાવતું સુરત મહાનગરપાલિકાની સ્થિતિ આ મુજબની છે અને જે પ્રકારેના વાહનો ચાલકો છે તે આવી રહ્યા છે અને જે પ્રકારે હેરાન થતા નજરે પડી રહ્યા છે, ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહી છે અને લોકો સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રકારે લોકો કઈ દિશામાં આવી રહ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું। શું કહેવું છે, શું કહેશો રોડ રસ્તાને લઈને? શું કહેવાનું હવે, કંઈ બોલાય નહીં આ લોકોને। કેમ બોલાય તો શું કરે? કંઈ નહીં કરે આ લોકો। વરસાદ પહેલાં બી કંઈ નહીં કરે, વરસાદ પછી બી કંઈ નહીં કરે। જોઈ લો હાલત કેવી છે। કેટલા સમયથી છે આ તો હમણાં વચ્ચે કંઈક થયેલું, ડમ્પર ફસાઈ ગયું હતું, બાકી આ રોડ તો કાયમ માટે ખરાબ જ છે। રિપેરિંગ કરે પાછો એમ થઈ જાય। બિલકુલ, એટલે રિપેરિંગ કરે પણ ખરાબ અને લોકોને છે તે તકલીફ પડી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું નગરોળ તંત્રને કોઈ પૂછવાવાળું ન હોય અને ન ધણિયાત હોય તેવી સ્થિતિ છે। ત્યારે ચોક્કસથી સુરત મહાનગરપાલિકા અગાઉ જે પ્રકારે અનેક એવોર્ડો લાવ્યો છે, પરંતુ હવે આ જે રીતની સ્થિતિ એટલે ખાડા કે ભૂવારાજ કે રોડ રસ્તાને લઈને પણ સુરત મહાનગરપાલિકાને એવોર્ડ આપવો પડે તેવી સ્થિતિમાં અત્યારે સુરતને મૂકી દીધું છે। એટલે કહી શકાય કે હજુ તો ચોમાસાના શરૂઆત થઈને વરસાદના ત્રીજા દિવસે આ પ્રમાણેની હાલાકી છે તે લોકોને ભોગવવી પડી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ શું કરે છે તેના પર ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જનતાના ટેક્સને પૈસે કરોડો રૂપિયા વાપરવા છતાં પણ સુરતને બદસુરત કરવામાં કંઈ બાકી રાખ્યું નથી। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।